નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વઝાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાપુણમ, નમો લોય સવસાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચનમુક્કારો, સવપાવપણાસણો, સવ પાવપણાતણો, મંગલાણં ચ સવ્વેસિં, મંગલાણં ચ સવ્વેસિં, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. Thank જય you. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay, મહાત્માઓ, રમેશ આનંદજીને ક્વેશ્ચન માટે તૈયાર થઈ જાઓ. એક આવેલો છે પણ ત્યાર પહેલા નિમેશ આનંદજી મારે એક ક્વેશ્ચન છે એટલે છે કે આપણે નવું વર્ષ ગયું તમે પહેલી વાર આ ઓડિયન્સમાં આવેલા છો તો જરા થોડું શુભેચ્છાઓ બધા મહાત્માને આપો નવા વર્ષના. મુખ્ય તો દાદા ભગવાન થકી આપણી અંદર જે દીવડો પ્રગટ્યો શુદ્ધાત્મા કાયમ માટે દાદા ભગવાનની કૃપાથી પ્રગટ્યો, એ કાયમ માટે અંદર દાદા ભગવાન સ્વરૂપે પ્રગટ્યા કરે, એ આપણા ચિત્તમાંથી મહી બેઠેલા દાદા ભગવાન જે હું પોતે છું અને મારું સ્વરૂપ છે એ ચુકાય નહીં, એ ભૂલાય નહીં. એને જ્ઞાન પાચમ કહ્યું. પાચમ એટલે સમ્યક દર્શન. એ પેલા મિથ્યાત્વ હતું, દીપકાનંદજી વેલ ઓફ સ્ટીમ. એટલે દાદા ભગવાને કહ્યું કે જ્ઞાન પાંચમ અને આ દિવાળી એ આપણા માટે અંદર દીવા પ્રગટ થયા, દીવા પ્રગટાવ્યા દાદા ભગવાને એમની પોતાની પ્યોરિટી અને એમની પોતાના ઐશ્વર્યથી, અને એ જ કાયમ આપણી અંદર હાજર રહે એને જ્ઞાન પાંચમ કહી. અને પાંચમ થી 14 સુધી, પાંચમ થી 14 સુધીની આપણી યાત્રા છે. આ ક્ષેત્રમાં, ભરત ક્ષેત્રમાં, અને પૂનમ થવા માટે મહાવિદય ક્ષેત્ર સિમંદર સ્વામી, જ્યાં દાદા ભગવાનની ચિઠ્ઠી ચાલે છે, દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર પહોંચે છે,
ત્યાં વિદ્યમાન સિમંદર સ્વામી પરમાત્મા આપણી અહીંયા જેમ પ્યોરિટી વધતી જાય છે, શુદ્ધાત્માના દીપ એટલે કે દીવડાની પ્રકાશમાં એ દીવડાનો પ્રકાશ જેમ વધતો જાય, disconnected. આપણી પ્યોરિટી વધે. દિવાળીના દિવસો પણ અંદરનું અજવાળું, અંદરનો પ્રકાશ વધવા માટે દાદા ભગવાન પણ દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે મહાત્માની જોડે રહેતા અને મહાત્માની સાથે રહેતા. કેમ? તો કે 14 નો દીવો બધાને લાભ આપે, કારણ કે દાદા ભગવાન 14 તરીકે ઓળખાયા અને સિમંદર સ્વામી પૂનમ તરીકે ઓળખાયા. દાદા ભગવાનનો જન્મ પણ કારતક સુદ 14 અને એમનું દેહ વિલય પણ પોષ સુદ 14 અને એમની જ્ઞાન દશા જે દાદા ભગવાને પોતે વર્ણવી છે એ પણ 14 પૂનમ સિમંદર સ્વામી પરમાત્મા. એટલે એક જ આ સત્સંગમાં એક જ કરવાનું છે, કેમ કરીને મારી અંદર વધારે ચોખ્ખું થતું જાય, પ્રકાશ દીવડાનો વધતો જાય. કારણ કે જ્યારે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા એ દિવસ અંધારી રાત હતી, અમાસ નો દિવસ હતો અને ઊંચામાં ઊંચો દીવડો બુઝાયો ત્યારે આખા સૃષ્ટિ પર અજવાળું આપતા આપતા સિદ્ધ થયા, નિર્વાણ પામ્યા. એ મહાવીર ભગવાનના દિવસે કહેવામાં આવ્યું કે જે દીવડો બધાને અહીંયાથી ડિરેક્ટ મોક્ષે લઈ જતો હતો એ દીવડો બુઝાયો, પણ બુઝાતા પહેલા બધાને એ દીવડાનો લાભ મળે. ત્યારે બધાએ કહ્યું કે હવે ઘરે ઘરે દીવડા પ્રગટાવો. એ સેમ વાત દાદા ભગવાનની જેટલી આપણું જ્ઞાન પાંચમ એ દીવડાના અજવાળાનો લાભ લઈને જેટલો વ્યવહાર થતો જાય, કારણ કે એ અજવાળું દાદા ભગવાને પ્રકટ કર્યું છે, પ્રગટાવ્યું છે. એ દીવડાનો પ્રકાશનો લાભ લેતા લેતા જેટલો વ્યવહાર ઉકેલાતો જાય એટલી નામ અને નામની પ્રકૃતિ ભગવત રૂપ થતી જાય. કારણ કે પ્રકૃતિ અને પ્રકૃતિમાં લઈ આવેલા જ્ઞાનનો આપણે હર પલ હર ક્ષણ લાભ લઈએ. પ્રકૃતિ અને પ્રકૃતિમાં લઈ આવેલું જ્ઞાન એનો લાભ લઈએ છીએ. પણ મહી જે પ્રકાશ પ્રગટ થયો દાદા ભગવાનની કૃપાથી, અને એના પછી દાદાએ કહ્યું તમે ને હું એક જ છીએ, તમારામાં અને મારામાં કઈ ફેર નથી. હા, ચોક્કસ દશામાં ફેર છે. હવે જે પ્રકાશ આપણી અંદર પ્રગટ થયો એ પ્રકાશનો લાભ લઈને બહારની પ્રકૃતિ ક્રિયા કર્યા કરે, ક્રિયા થયા કરે, તો એ પ્રકાશ આપણી અંદર દાદા ભગવાનની જેમ વ્યવહારમાં લઘુ થઈ અને અંદરના પ્રકાશનો લાભ લઈને આગળ વધી શકીએ.
આ મુખ્ય આપણા બધા માટે પુરુષાર્થ કયો છે? જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બહુ સરસ નિમેશાનંદજી. હવે તમે છેલ્લું શબ્દ કહ્યું પુરુષાર્થ, એના ઉપર થોડું લાઈટ આપો કે આપણે પંચમથી આપણે